તો ખેતીનો ખર્ચ આસમાને, ભાવ પાતાળે જેવી સ્થિતિએ ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ભાવનગરના મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીના ઓછા ભાવથી ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. ખાતર, બિયારણ અને મજૂરીનો ખર્ચ પણ ન નીકળતા ખેડૂતો દેવાના બોજ તળે દબાયા. ખેડૂતોને માત્ર 200 થી 320 નો નજીવો ભાવ મળતા મોઢામાં આવેલો કોડિયો છીનવાયો છે. 400 થી 500 રૂપિયા પ્રતિમણના ન મળે તો ખેડૂતોને પોસાય તેમ હોવાનું તર્ક છે. મહા મહેનતે પકવેલી ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પાયમાલીના આરે આવ્યા છે. ડુંગળીના ભાવ મારે 282 રૂપિયા આવ્યા છે, પણ માલ પ્રમાણે ભાવ ઓછા છે અને ખર્ચા ખેડૂતને બહુ વધારે આવે છે. તો 360 લગી ભાવ આવવા જોઈએ, 400 થી 360 લગી. અત્યારે દવા એટલી બધી મોંઘી છે, ખાતર, ખેતી ખર્ચ, ડીઝલ મોંઘું છે, એટલે ભાવ સારા આવે તો ખેડૂતને કંઈક 2 પૈસા વધે, નકર ખેડૂત પાયમાલ થઈ જાય. અત્યારે આ વર્ષે જાન્યુઆરી થી લઈને અત્યાર સુધીમાં ખેડૂતોને જે ડુંગળીમાં માર સહન કરવો પડ્યો છે એ અસહ્ય છે. ખેડૂતોને આખું વર્ષ ડુંગળીનો ભાવ મળ્યો નથી, અડધાથી પણ ઓછા ભાવ મળ્યા છે. અને હાલમાં પણ અત્યારે લાલ ડુંગળી છે એ 80 થી તે 350 સુધી વેચાય, અને સફેદ ડુંગળી છે એ 200 થી 300 રૂપિયામાં વેચાય. પણ આ ભાવમાં અત્યારની આ મોંઘવારી પ્રમાણે આ ભાવ ખેડૂતોને અડધા મળતા નથી.